અચલ આધારમાંથી પરંપરિત આધારમાં અને પરંપરિત આધારમાંથી અચલ આધારમાં પરિવર્તન. એટલે કે અચલ આધારે સૂચકાંક આપેલા હોય તો એને પરંપરિતમાં, અને પરંપરિતે સૂચકાંક આપેલા હોય તો એને અચલ આધારે સૂચકાંકમાં પરિવર્તન કઈ રીતે કરવાનું છે તેનો અભ્યાસ આજે આપણે કરવાના છે. સામાન્ય રીતે જ્યારે ચલની કિંમતોની મૂળ માહિતીને બદલે ફક્ત તેના પરથી અચલ આધારે કે પરંપરિત આધારે મેળવેલા સૂચકાંક જ પ્રાપ્ય હોય ત્યારે કેટલાક કારણોસર પરિવર્તન જરૂરી બને છે. જો ચલની કિંમતોમાં ટૂંકા ગાળામાં થતા ફેરફારો જાણવાની જરૂરિયાત ઊભી થાય તો અચલ આધારે મેળવેલા સૂચકાંક પરથી તે જાણવું મુશ્કેલ બને છે. તેથી અચલ આધારે મેળવેલા સૂચકાંકને પરંપરિત આધારના સૂચકાંકમાં ફેરવી તે પરથી ટૂંકા ગાળામાં થયેલ ફેરફારો વિશે જાણવું સરળ બને છે. કેટલીક વખત ચલની કિંમતોની શ્રેણીમાં કોઈપણ એક સમયે ચલની કિંમતની સરખામણી કોઈ બીજા સમયની કિંમત સાથે કરવી હોય અને ફક્ત તેમના પરંપરિત સૂચકાંક પ્રાપ્ય હોય તો તે શક્ય બનતું નથી. આવા સંજોગોમાં પરંપરિત આધારના સૂચકાંકને અચલ આધારના સૂચકાંકમાં ફેરવીએ તો તે સૂચકાંક પરથી સરખામણી શક્ય બને છે. તેથી આવા સંજોગોમાં પરંપરિત આધારના સૂચકાંકને અચલ આધારના સૂચકાંકમાં ફેરવવાની જરૂરિયાત ઊભી થાય છે. અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન. એટલે કે અચલ આધારે સૂચકાંક આપેલો હોય તેને પરંપરિત આધારના સૂચકાંકમાં કઈ રીતે ફેરવવાનું એ માટેનું સૂત્ર આપેલ છે. પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. અહીં એક બાબત યાદ રાખવાની છે. જો આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય તો પ્રથમ વર્ષ માટેનો પરંપરિત સૂચકાંક 100 લઈશું. જો આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો પ્રથમ વર્ષનો અચલ આધારનો સૂચકાંક જ પ્રથમ વર્ષનો પરંપરિત આધારના સૂચકાંક તરીકે લઈશું. ઉદાહરણ નંબર 8. એક રાજ્યમાં હુન્નર ઉદ્યોગના ઉત્પાદનના નીચે આપેલ અચલ આધારની રીતે મેળવેલા સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરો. વર્ષ 2009થી 2014 આપેલ છે. અચલ આધાર સૂચકાંક આપેલ છે 120, 132, 96, 144, 138, 108. અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં રૂપાંતર કરવાનું છે. તેથી સૌપ્રથમ અચલ આધારના સૂચકાંકને પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનું સૂત્ર લખીએ. સૂત્ર છે પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. આ પ્રમાણે 3 ખાના દોરવાના છે. વર્ષનું ખાનું, અચલ આધારે સૂચકાંકનું ખાનું અને પરંપરિત આધારે સૂચકાંકનું ખાનું. વર્ષના ખાનામાં જે વિગતોમાં વર્ષ આપેલા છે 2009થી 14 એ લખવાના છે, અને અચલ આધારે સૂચકાંકના ખાનામાં દાખલાની વિગતમાં સૂચકાંક આપેલા છે 120, 132, 96, 144, 138, 108 એ લખવાના છે. ત્યારબાદ પરંપરિત આધારે સૂચકાંક ગણવાનો છે. અહીં એક બાબત યાદ રાખવાની છે
દાખલાની વિગતમાં જો આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય તો પ્રથમ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક જે અચલ આધારે સૂચકાંક હોય એ જ લેવાનો છે. એટલે કે ઉદાહરણ નંબર 8માં જો આધાર વર્ષની સૂચના આપેલ હોય તો અચલ આધારે સૂચકાંક 120 છે, એટલે પરંપરિત આધારે સૂચકાંક પણ 120 લેવાનો થાય. પરંતુ આ ઉદાહરણમાં આધાર વર્ષની સૂચના આપેલ નથી, તેથી પ્રથમ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક 100 લેવાનો રહેશે. ત્યારબાદ 2010નો પરંપરિત આધારે સૂચકાંકની ગણતરી કરીએ. સૂત્ર છે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક, એટલે એ 132 કહેવાશે. અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક 120 કહેવાશે ગુણ્યા 100. સૂત્રમાં કિંમત મૂકતા 132 ભાગ્યા 120 ગુણ્યા 100 બરાબર 110. 2010નો પરંપરિત આધારે સૂચકાંક મળશે. તે જ પ્રમાણે 2011નો પરંપરિત આધારે સૂચકાંકની ગણતરી કરીએ. ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છે 96. અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક છે 132. સૂત્રમાં કિંમત મૂકતા 96 ભાગ્યા 132 ગુણ્યા 100 બરાબર 72.73. 2011નો સૂચકાંક મળશે. 2012ના સૂચકાંકની ગણતરી કરીએ. ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છે 144. એના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક છે 96. સૂત્રમાં કિંમત મૂકતા 144 ભાગ્યા 96 ગુણ્યા 100 બરાબર 115. 2012નો પરંપરિત આધારે સૂચકાંક મળશે. 2013નો પરંપરિત આધારે સૂચકાંક ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છે 138 અને એના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક છે 144. સૂત્રમાં કિંમત મૂકતા 138 ભાગ્યા 144 ગુણ્યા 100 બરાબર 95.83. 2013નો પરંપરિત આધારે સૂચકાંક મળશે. 2014નો પરંપરિત આધારે સૂચકાંકની ગણતરી કરીએ. ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છે 108. અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક છે 138. સૂત્રમાં કિંમત મૂકતા 108 ભાગ્યા 138 ગુણ્યા 100 બરાબર 78.26. 2014નો પરંપરિત આધારે સૂચકાંક મળશે. તો આ પ્રમાણે 2009થી 2014 સુધીના વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગણવાનો છે. અહીં યાદ રાખવાનું છે કે પ્રથમ વર્ષનો જે સૂચકાંક છે એ 100 લીધો છે, કારણ કે ઉદાહરણમાં આધાર વર્ષની સૂચના આપેલી નથી. જો આધાર વર્ષની સૂચના આપેલી હોય તો પ્રથમ વર્ષનો જે અચલ આધાર સૂચકાંક હોય એ જ સૂચકાંક પરંપરિત આધારે સૂચકાંક લેવો. ઉદાહરણ નંબર 9. વર્ષ 2007-8ને આધારે ચીજવસ્તુઓના જથ્થાબંધ ભાવના સૂચકાંકની નીચે મુજબ છે. તે પરથી પરંપરિત આધારે સૂચકાંક ગણો. વર્ષ 2008-9થી 2015-16 આપેલા છે અને જથ્થાબંધ ભાવનો સૂચકાંક આપેલો છે 126, 130.8, 143.3, 156.1, 167.6, 177.6, 181.2, 177.2. અચલ આધારનો સૂચકાંક આપેલો છે, એને પરંપરિતમાં ફેરવવાનો છે. તો સૌપ્રથમ એનું સૂત્ર લખીએ. પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100.
ત્યારબાદ આ પ્રમાણે 3 ખાના દોરવાના છે. પહેલું ખાનું વર્ષનું, બીજું ખાનું જથ્થાબંધ ભાવનો સૂચકાંક અને ત્રીજું ખાનું પરંપરિત આધારે સૂચકાંક. વર્ષના ખાનામાં જે વર્ષો આપેલા છે વિગતમાં તે લખવાના છે 2008-9થી 2015-16, અને જથ્થાબંધ ભાવનો સૂચકાંક પણ આપેલો છે વિગતમાં, એ બીજા ખાનામાં લખવાનો છે. ત્યારબાદ પરંપરિત આધારે સૂચકાંકની ગણતરી કરવાની છે. અહીં પ્રથમ વર્ષનો સૂચકાંક કેટલો લેવો એના માટે એક બાબત યાદ રાખવાની છે. જો દાખલામાં આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય તો પ્રથમ વર્ષનો જે અચલ આધારે સૂચકાંક હોય એ જ સૂચકાંક પરંપરિત આધારે પ્રથમ વર્ષનો સૂચકાંક લેવાનો, અને જો આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવેલ ન હોય તો પ્રથમ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક 100 લેવાનો. અહીં 2007-8ના વર્ષને આધાર વર્ષ તરીકે ઉલ્લેખ કરેલ છે, તેથી 2008-9નો જે સૂચકાંક 126 છે એ જ પરંપરિત આધારનો પ્રથમ વર્ષનો સૂચકાંક લેવાનો છે. તેથી પ્રથમ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક છે 126. ત્યારબાદ સૂત્રમાં કિંમત મૂકીને બાકીના વર્ષોનો પરંપરિત આધારે સૂચકાંક ગણવાનો છે. 2009-10નો પરંપરિત આધારે સૂચકાંકની ગણતરી કરીએ. ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ગણાશે 130.8, અને અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગણાશે 126. સૂત્રમાં કિંમત મૂકતા 130.8 ભાગ્યા 126 ગુણ્યા 100 બરાબર 103.81. 2009-10નો પરંપરિત આધારે સૂચકાંક મળશે. તે જ રીતે 2010-11નો ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છે 143.3, અને અગાઉના વર્ષનો સૂચકાંક છે 130.8. સૂત્રમાં કિંમત મૂકતા 143.3 ભાગ્યા 130.8 ગુણ્યા 100 બરાબર 109.56. 2010-11નો પરંપરિત આધારે સૂચકાંક મળશે. 2011-12નો ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છે 156.1, અને અગાઉના વર્ષનો સૂચકાંક છે 143.3. સૂત્રમાં કિંમત મૂકતા 156.1 ભાગ્યા 143.3 ગુણ્યા 100 બરાબર 108.33. 2011-12નો પરંપરિત આધારે સૂચકાંક મળશે. 2012-13નો ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છે 167.6, અને અગાઉના વર્ષનો સૂચકાંક છે 156.1. સૂત્રમાં કિંમત મૂકતા 167.6 ભાગ્યા 156.1 ગુણ્યા 100 બરાબર 107.37. 2012-13નો પરંપરિત આધારે સૂચકાંક મળશે. 2013-14નો પરંપરિત આધારે સૂચકાંક 177.6 ભાગ્યા 167.6 ગુણ્યા 100 બરાબર 105.97. 2014-15નો પરંપરિત આધારે સૂચકાંક 181.2 ભાગ્યા 177.6 ગુણ્યા 100 બરાબર 102.03. 2015-16નો પરંપરિત આધારે સૂચકાંક 177.6 ભાગ્યા 181.2 ગુણ્યા 100 બરાબર 97.79. તો આ પ્રમાણે ઉદાહરણ નંબર 9માં અચલ આધારે જે સૂચકાંક આપેલા છે એને પરંપરિતમાં ફેરવવાના છે. અહીં એક બાબત યાદ રાખવાની છે કે ઉદાહરણમાં આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો છે, તેથી જે પ્રથમ વર્ષ છે એનો પરંપરિત આધારે સૂચકાંક જે અચલ આધારે સૂચકાંક 126 છે
તે જ સૂચકાંક પરંપરિત આધારે સૂચકાંક રહેશે. તેથી પ્રથમ વર્ષનો સૂચકાંક 126 લેવો.